વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદી માહોલથી નદીઓના જળસ્તર વધ્યા છે। ધરમપુરથી તાન નદી પર આવેલો બ્રિજ પાણીમાં ડૂબી ગયો તો બોપી અને મોડા આંબા ગામ વચ્ચેનો બ્રિજમાં પાણીમાં ગરકાવ થયો છે। લોકોએ એક પારથી બીજે પાર જવું હવે મુશ્કેલ થઈ પડ્યું છે અને લોકો જીવનું જોખમ ખેડીને રસ્તો પાર કરી રહ્યા છે। વલસાડમાં ભારે વરસાદના કારણે કુલ 113 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। તો લોકો એક સ્થળેથી બીજે સ્થળે જઈ નથી શકતા કારણ કે ઘણા બધા જે રસ્તાઓ છે 113 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। આ રીતે લોકો પોતાના જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે, પરંતુ આ રીતે રસ્તો પાર કરવો તે ઘણું મુશ્કેલ છે અને આમાં જીવ પણ જઈ શકે છે। ત્યારે જરૂર ન હોય તો ખાસ કરીને જરૂર ન હોય તો આ રીતે રસ્તો પાર ન કરવો જોઈએ, પરંતુ જીવન જરૂરી વસ્તુઓ મેળવવા માટેનો આ જ એક રસ્તો છે। દૂધ, પાણી, શાકભાજી, તે તમામ જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે તેના માટે આ એક જ રસ્તો છે, જેના કારણે લોકોને પોતાના જીવના જોખમે રસ્તો પાર કરવો પડી રહ્યો છે। કારણ કે તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉમેશ પાસેથી। ઉમેશ, જે રીતે 113 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે અને સૌથી મહત્વની વાત એ છે કે આજે દ્રશ્યોમાં પણ આપણે જોઈએ છીએ કે લોકો પોતાના જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે। શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લામાં ગતરોજથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે નદીઓની સપાટી છે તે નદીઓની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે તે બોપી અને જે મોડા આંબા ગામ છે ત્યાંના દ્રશ્યો સામે આવ્યા છે। તાન નદી પરના તાન નદીની સપાટી વધતા જે તાન નદીના ઉપર આવેલો લો લેવલનો બ્રિજ છે તે ડૂબી ગયો હતો અને ત્યારબાદ જે બોપી ગામ અને જે મોડા આંબા ગામ છે તે સંપર્ક વિહોણો થયો હતો। ત્યાંના લોકો દ્વારા જે દૂધ ભરવા માટે જે આ રસ્તાનો બરોજ ઉપયોગ કરવામાં આવતો હોય ને સાથે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, ત્યારે જે જીવના જોખમે છે દર વર્ષે આ ગામના લોકો આની આ જ પરિસ્થિતિમાં પસાર થતા હોય છે। ગામના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે અહીં આગળ એક ઊંચો બ્રિજ બનાવવામાં આવે, પરંતુ આજ દિન સુધી બ્રિજ ન બનતા તે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓ જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। ગતરોજ પણ જે એક સ્કૂલ વાહન ચાલક હતો તે નદીના પાણીમાં તણાયો હતો અને ત્યારબાદ જે તેનો મૃતદેહ મળ્યો હતો। જે રીતે લોકો જોખમી રીતે આ પસાર કરે છે તેમાં ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બનતી હોય છે। જિલ્લામાં હાલ તો 113 જેટલા રસ્તાઓ છે તે લો લેવલના બ્રિજ છે તે ડૂબી ગયા છે અને તે હવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ દ્રશ્યો સામે આવ્યા છે ખૂબ ચોંકાવનારા દ્રશ્યો છે। જી આભાર ઉમેશ માહિતી આપવા બદલ।